આકલાવના નવાખલ ગામમાંથી એક હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દોષ દીકરીનો જન્મદિવસ જ તેના માટે અંતિમ બની ગયો. ભાવના ઠાકુર આજે જ 11માંથી 12મા વર્ષમાં પ્રવેશ કરતી હતી. સવારે ઉઠીને માતા પિતા અને પરિવારના આશીર્વાદ લીધા જન્મદિવસની ખુશીથી ભરેલી દીકરીને કદાચ ખબર પણ નહોતી કે આ દિવસ તેની જિંદગીનો છેલ્લો દિવસ બની રહેશે. માતા પિતા સાથે ખેતરે ગયેલી ભાવના બાજુના તુલસી ફાર્મમાં ચીકુ ખાવા જતી હતી, પરંતુ બે ખેતર વચ્ચેના ફેન્સિંગના તારને અડતા જ એક જોરદાર વીજ ઝટકાએ પળવારમાં બધું સમાપ્ત કરી દીધું. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ફેન્સિંગમાં ઝટકા મશીન નહીં, પરંતુ સીધો વીજ પ્રવાહ આપવામાં આવ્યો હતો, જેના કારણે આ નિર્દોષ દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું. હાલ આકલાવ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તુલસી ફાર્મના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક તરફ જન્મદિવસની ખુશી તો બીજી તરફ અચાનક આવેલું મોત. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. જન્મદિવસની ખુશી, ઘરમાં હાસ્ય અને એક નિર્દોષ દીકરીના સપનાઓ, પરંતુ વિધિએ કંઈક બીજું જ લખ્યું હતું. નવાખલ ગામમાં ભાવના ઠાકોર માટે તેનો જન્મદિવસ જ અંતિમ દિવસ બની ગયો. ચીકુ ખાવાની નાની ઈચ્છા અને પળવારમાં જીવનનો અંત. ફેન્સિંગના તારને અડતા જેવો જોરદાર વીજ કરંટ લાગ્યો કે ભાવના ત્યાં જ ઢળી પડી. એક પળમાં ખુશી શોકમાં ફેરવાઈ ગઈ અને પરિવાર માટે આઘાતજનક દ્રશ્ય ઊભું થયું. પરિવારનો આક્ષેપ છે કે માત્ર અકસ્માત નથી, પણ ગંભીર બેદરકારી છે. ઝટકા મશીનના બદલે સીધો વીજ પ્રવાહ આપવામાં આવ્યો હતો. હવે પરિવાર પોતાની લાડકી દીકરી માટે ન્યાયની માંગ કરી રહ્યો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ બેદરકારીનો જવાબદાર કોણ? સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, સાથે કેમેરામેન બકુલભાઈ પટેલ. મારું નામ ડાયાભાઈ ચિમલભાઈ ઠાકોર છે. આ ઘટના બની એ ખેતરમાં બનાવ બન્યો. અમારી જોડે જ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસમાં બાજુમાં અહીંયા ખેતરમાં તમાકુનું કામ કરવા ગયેલા, દીકરી પણ જોડે હતી. તે ફાર્મ હાઉસમાં જોડે ચીકી છે અને આ ડાયરેક્ટ કરંટ મૂકેલો હતો. તો છોકરીને ચીકીની લાલચ પછી બચારી લેવા ગઈ, એટલે એને કરંટ લાગ્યો. અને ડાયરેક્ટ કરંટ હોવાથી 4-5 જણા બીજાને પણ લાગ્યો. આવી રીતે પછી ડાયરેક્ટ કરંટ લાગવાથી દીકરીનું મૃત્યુ ઘટના સ્થળે જ થયું. અને ખુશીની એ વાત હતી કે આજે એનો જન્મદિવસ પણ હતો અને એ જ જન્મદિવસ આજે માતમમાં છવાઈ ગયો. અને આ ડાયરેક્ટ કરંટના લીધે અને સરકારને મારે એટલું જ કહેવું છે કે દીકરીને ન્યાય આપો, ન્યાય મળવો જોઈએ અને મળવો જ જોઈએ.